Jai
राम जय राम जय जय राम। श्री 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 राम जय राम जय राम। श्री राम जय राम जय 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 राम। श्री राम जय राम जय 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 राम। श्री राम जय राम जय 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 जय राम। श्री राम जय
Ram, Jaya Jaya Ram, Shri Ram, Jaya Ram, Jaya Ram, Shri Ram, Jaya Ram, Jaya 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 Ram, Shri Ram, Jaya Ram, Jaya 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 Ram, Shri Ram, Jaya Ram, Jaya 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 Jaya Ram, Shri
राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय राम श्री राम जय राम जय 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 राम श्री राम जय राम जय 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 राम श्री राम जय राम जय 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 जय राम श्री राम
Ram Jaya Ram Jaya Jaya Ram Shri 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 Ram Jaya Ram Shri Ram Jaya Ram Jaya Jaya 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 Ram Jaya Ram Jaya Jaya Ram Shri 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 Ram Jaya Jaya Shri Ram Jaya Ram Jaya Ram Shri Ram Jaya Ram Jaya Jaya Ram Shri Ram Jaya Ram Jaya Jaya Shri Ram Jaya Ram Jaya Jaya Ram 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 Shri Ram Jaya Ram Jaya Ram Shri Ram Jaya Ram Jaya Jaya Ram Shri Ram Jaya Ram Jaya Jaya Shri Ram Jaya Ram Jaya Jaya Ram 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 Shri Ram Jaya Ram Jaya Jaya Ram
Jai Ram
Ram
રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ શ્રી રામ प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये बाला हनुमानजी सेवा संस्थान शहर गामना पाटीए प्रभुभाई थोपणभाई काचरोल जय भगवान आ बधा ज स्नेहीजनोए आ जग्याने भूमिदान तरीके आपी अने भूमिदानना प्रतापे અહીં આગળ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ થઈ. સૌથી પહેલાં સંત નિવાસ બનાવવાનો વિચાર થયો, પણ સંત નિવાસ બનાવીએ પણ કોઈ સંત ના હોય તો ન ચાલે. પણ ભગવાને એવી દયા કરી કે મારા સદગુરુદેવ જેનું પૂરું જીવન અધ્યાત્મમાં વીત્યું, ભજન સિવાયની કોઈ વાત નહીં, કોને ખોટી ખાલી ખાલી શાબાશીઓ નહીં, અને ભજન અહીં આગળ કરવા માટે એ પધાર્યા, એમને સંમતિ આપી. બાપુને કારણે આશ્રમ ભરેલો હતો. આજે બાપુએ વિદાય લીધી છે, બાપુની આજે સમાધિ અપાઈ છે. સંન્યાસ આશ્રમ સાથે બાપુનું જોડ, સંન્યાસ આશ્રમના મહામંડલેશ્વરે અમારા ઉપર અતિ કૃપા કરી વિશ્વકાનંદજી બાપુએ, અને સંતની ભેટ અમને આપી. અમે જ્યારે કહ્યું કે બાપુ અહીં જ રહ્યા છે, અને બાપુની ઈચ્છા પણ હતી કે મારે શહેરના પ્રાંગણમાં અંતિમ સમાધિ પણ મારી શહેરના પ્રાંગણમાં થાય. મારે પહેલાં તો શહેર ગામને કહેવું છે કે તમને જો સમજાય તો તમારા ગામમાં રાજકીય માણસોને પ્રેમ હશે, પણ તમારા ગામ સાથે સંતોને પ્રેમ છે. એટલે એક શેડા ઉપર કાર્તિક બાપુ બેઠા છે અને બીજા શેડે બ્રહ્મ ચૈતન્ય મહારાજ બિરાજમાન થયા છે, વચ્ચે સ્વામી રામાનંદ છે. અને એટલે ગામમાં કંઈ પણ મતભેદો હોય એ બધાય ભૂલીને કેવલ ભજનમાં લાગી જાઓ, તમારું કલ્યાણ એમાં નિહિત છે. રોજ ને રોજ સંતો તમારા ત્યાં આવે. આટલા સંતો સમાધિમાં આવ્યા છે. રામેશ્વરદાસ બાપુ તો આપણા પરિવારમાં છે, કાલિદાસ બાપુ મારા વડીલ બંધુ છે. સૌ સંતો અહીં જ્યારે પધાર્યા છે ત્યારે આપણે આ સમાધિ જ્યારે થઈ છે ત્યારે આ સમાધિનું પુષ્પ એવું ખીલશે. હંમેશા કંઈ પણ બોલે તો સત્ય થતું સિદ્ધ, વચન સિદ્ધ મહાપુરુષ છે. એનો અનુભવ મેં કર્યો છે. મેં માળા નથી ફેરવી થાય,
માળા એને ફેરવી છે, હું તો ખાલી દોડ્યો છું. એટલે આપણે એના અવસર પણ ખૂબ રૂડો થાય એ માટેનો જ આપણો પ્રયાસ છે. બાપુની સમાધિ થઈ છે, પણ બાપુનો આજથી ત્રીજા દિવસે એટલે 25મી તારીખે ધૂલલોટ હોય એમના રિવાજ પ્રમાણે એ ધૂલલોટ પણ થશે. બધા સંતોને પણ મેં આમંત્રણ આપ્યું છે. અને 16નો ભંડારો 7 ચારે આવે છે અને 7 ચારે અહીંયા આગળ સંતોના જમાવડાની સાથે ભક્તોનો પણ જમાવડો હશે અને અહીં આગળ ભજન અને ભોજનની અહલેક હશે. આપણે બાપુએ આપણને બહુ આપ્યું છે. આપણે ગરીબ નથી રાખ્યા, મને અમીર કરી દીધો છે. આ જગતમાં સાહેબ કોઈ રૂપિયાવાળાથી અમીર નથી થવાતું, પણ જેની હારે કોઈ સાધુ જોડે જાય તો એ અમીર થઈ જાય. સાધુનો માથ હાથે પડી જાય એ અમીર થઈ જાય. અને એટલે બધાએ જ્યાં જ્યાંથી ફોન આવ્યો, મને કાલે રાત્રે અમારે નિષ્કલ બાપુ કહેતા હતા કે 16 આઈટમ આપવી પડે સાધુને. આજે અમારા બધા જ પરિવાર વતી બાપુ કહું છું, સંન્યાસ આશ્રમમાં અત્યાર સુધીમાં ન અપાયું હોય એવી 16 આઈટમ થાય. એક પણ વસ્તુ અને સાધુને ઉપયોગમાં આવે છે. સાધુ નીકળે તો એમ કહે કે સંન્યાસી આપણા જે હતા ફલાહારી એનો 16ના ભંડારાની આ પથારી છે, આ થેલો એનો છે સાહેબ, આ પાણી પીવું બોટલ એની છે. અંદર કદાચ એને ક્યાંક ગરમ કોઈ વસ્તુ રાખીએ ભોજનની તો એ પણ રહે એવી સુંદર વ્યવસ્થા આપણી સાધુને આપણે આપવાની છે. અને એમાં બાપુએ મને કીધું કે તમારા બધા હોય ને બોલાવજો. સંન્યાસ આશ્રમના તમારે સાથે સંલગ્ન જે છે એને પણ અહીંયા આગળ તમે એ પ્રમાણે કહેજો. તમે ભલે ના હોય પણ બધા જ વધારે. આટલા પંથકનો એક પણ સાધુ બાકી નહીં હોય, પણ મારી તો ગણતરી એવી છે કે આ જે જગ્યા રહી એમાં સાધુ સાધુ અને સાધુ જ દેખાય. અને હું સાહેબ રામ કથાકાર પહેલો છું એટલે અને રામ કથા બાપુ ધર્મસેતુ પાલકની કરીને આવ્યો છું ત્યારે વિશ્વામિત્ર અને વશિષ્ઠ જોડાય છે. એમ અહીં આગળ પણ સફેદ વસ્ત્રધારી સંતો પણ હોય અને ભગવા વસ્ત્રધારી સંતો પણ હોય, કંઈ બાકી ના હોય. આટલા જેટલા પધાર્યા છો એટલા સંતોને કહું છું કે બાલ બિનાય સુની કરી કૃપા રામ ચરણ રતિ દેહુ એવું વરદાન આપજો. હમણાં મને બાપુએ સંન્યાસ આશ્રમ તરફથી અહીંયા આગળ એમને કીધું તમારે કંઈ ખાવી નથી, પણ છતાંય આ ભંડારામાં જે કંઈ કરવાનું છે એમાં એમને 51,000 રૂપિયા અત્યારે હાલ જ મને બસ ને તમારે જેટલું લેવાય. 16ને દિવસે ભંડારો જે થશે એમાં મોહનથાળ 1 થી 1 લાખ માણાનો થાય એ આપણા મનસાજી રસોઈયા તરફથી આવશે. એવા બધાય નામ લખાવા માંડ્યા છે. આમાં એક વસ્તુ કહું, જેને ઉમળકો જાગે ને એ ફોન કરીને કે સાહેબ મારે ઉઘરાણું નથી કરવાનું. કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી રામ શરણમ સમસ્ત જગતામ રામ વિના કા ગતિ રામેણ પ્રતિહન્યતે કલિમલમ રામાય તસ્મૈ નમઃ. રામાત્રસ્યતિ કાલ ભીમ ભુજગઃ રામસ્ય સર્વવશે રામે ભક્તિરખંડિતા ભવતુ મે રામ ત્વમેવાશ્રય ઉદ્ભવ સ્થિતિ સહારકરણી ક્લેશહારણી સર્વશ્રેષ્ઠકરીં સીતાં નતોહં રામ વલ્લભા. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિં. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય
रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। श्री राम जय जय राम, श्री राम जय राम। कौशल्या के प्यारे राम, दशरथ राज दुलारे राम। ब्रह्म चैतन्य जी ब्रह्मानंद संन्यास પછી એ મારા બધા કરતા મોટા ગુરુભાઈ હતા. ઓગણીસો 74 દાદા ગુરુજીના નિશ્રામાં હું સુરતગીરી બંગલા 74ના કુંભમાં મને સમર્પિત કરવામાં આવ્યા. તે વખતે મારા દાદા ગુરુજી સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ નિર્વાણ પીઠાધીશ્વર બિરાજતા હતા. એ મંડળીમાં મારા ગુરુદેવ અને એમના શિષ્ય ત્યાં પધાર્યા અને પછી ધીમે ધીમે અમે બધા ગુરુભાઈ આગળ વધ્યા. આજે જે પ્રસંગ આપણા સામે છે એનું એક ગીતામાં શાસ્ત્ર પ્રમાણ છે. એને પ્રારબ્ધ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બીજા પહેલા ભવમાં જેમની ધારણા હોય એ ધારણા પ્રમાણે માણસનું જીવન આગળ પસાર થાય છે. તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહકમ યતતશ્ચ તતો ભૂયઃ સંસિદ્ધો કુરુ નંદનઃ. ગયા ભવમાં જે વિચારેલું હોય ધારેલું હોય એ પ્રમાણે એને જીવન મળે છે. સંન્યાસ આશ્રમમાં પણ એનું ખૂબ સન્માન હતું અને બિશતપુરામાં એમનું સ્વતંત્ર સંકલ્પ અને ધીમે 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 એ આપણા શાસ્ત્રીજીથી જોડાયેલા. આ પ્રારબ્ધનો સંબંધ છે. તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહકમ યતતશ્ચ તતો ભૂયા સંસિદ્ધો કુરુ નંદન. તો આ ધરતી એના સંકલ્પમાં એમના પ્રારબ્ધમાં લખેલી હતી અને આપણા શાસ્ત્રીજી ભવોભવના એમના સેવક અને છેલ્લું વિસર્જન પૂર્ણાહુતિ નિર્વાણત્વ મહારાજશ્રી અહીંયા પ્રાપ્ત કર્યું છે. આ બધું પાછળથી લખેલું હોય છે. એમાં કોઈ અમારું કોઈક બીજાનું કોઈ સંકલ્પ વિકલ્પ ના હોય. સંન્યાસ આશ્રમમાં આજે પણ એનું એક રૂમ છે જે એના માટે સ્પેશિયલ મૂકેલું હતું અને સંન્યાસ આશ્રમ પ્રમાણે એમની સેવા થતી હતી. और प्रारब्ध प्रमाणे ये विशतपुरा गया. ત્યાંનું પ્રારબ્ધ પૂરું થયું તો અહીંયા આવ્યા છે અને આજે પૂરું પ્રારબ્ધ થયું તો નિર્વાણત્વ પ્રાપ્ત કરી લીધા છે. આપણા બ્રહ્માંડમાં નિર્વાણના એક દેવતા છે જેનું આસન કૈલાશ ઉપર છે. नमामि समीशान निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्म वेद स्वरूपम
એ જે નિર્વાણના દેવતા છે, આજ સનાતન ધર્મમાં એમનું પ્રતિનિધિ હું છું. અને મારું સૌભાગ્ય છે કે અમે ફલારીજીના નિર્વાણમાં પણ નિર્વાણ પીઠાધીશ્વરની ઉપસ્થિતિ થઈ જરૂરી હતી. હવે આગળનો જે કાર્યક્રમ છે, જેમ કે શાસ્ત્રીજીએ કીધું, રોટનો પ્રોગ્રામ હોય છે 3 દિવસ પછી. આ મારા સંત મહાત્મા આવશે. મારી 1 તારીખથી કથા છે હરિદ્વારમાં, સોમેશ્વરમાં, અને કથાની તૈયારી થઈ રહી છે. હું કાલે આવ્યો ને કાલ સવારે પછી 24 પાછું જવાનું છું તૈયારી માટે. તો આ બધા નિર્વાણી અખાડાના પ્રતિનિધિ છે, મારા વૈષ્ણવ પ્રતિનિધિ છે, આ મારા રામેશ્વરજી છે, શિષ્ય કરતાં પણ વધારા છે. જે ભાવ રાખે એ જ શિષ્ય અને એ જ વધારા છે. તો 16 દિવસ પૂરા થશે. આજથી ગણતરી થશે. 7 તારીખે અહીંયા સોડસી કહેવાય. એમ સંતનું કોઈ કાર્યક્રમ સંન્યાસ પછી થતો નથી, પણ આપણા માટે એ સોડસ જે કલા છે, એ સંતે સોડસ કલા પ્રાપ્ત કરીને નિર્વાણત્વ પ્રાપ્ત કર્યું છે. ગતઃ કલા પંચદશ પ્રતિષ્ઠા દેવાચ સર્વે પ્રતિદેવતાશુ કર્માણિ વિજ્ઞાનમયશ્ચ આત્મા પરે અબ્બે સર્વ એકી ભવંતી. આ મંત્રના હિસાબે પ્રમાણે એ બધું વિસર્જન થયું છે. નિર્વાણત્વનું એમનું જીવન થયું છે. 16 કલા સંપન્ન આપણા કૃષ્ણ ભગવાન હતા. પૂર્ણ બ્રહ્મ કહેવાય છે. 16 કળા સંપન્ન હતા. એટલે 16 કળા જ્યાં હોય ત્યાં પૂર્ણત્વ હોય છે. અને એ પૂર્ણત્વ પ્રમાણે પહેલા અમારો વિચાર એ હતો કે એમને બિશતપુરામાં સમાધિ આપીએ, પણ પછી વિચાર આગળ વધતા વધતા સેવા અહીંયા થઈ છે. શરીરનું જે પ્રારબ્ધ છે અહીંયા થયું છે, એટલે માટે એમની સમાધિ અહીંયા સમાધિનો પ્રોગ્રામ તદ્દન વાજબી છે. સંસ્કાર અને સાધુતા પ્રમાણે છે. અને અમે રાજુભાઈને આપની જોડે તો ચર્ચા નથી, સહેજ સ્વીકૃતિ આપી કે અમે ભાઈ ત્યાં એનો જે કાર્યક્રમ છે શિવલિંગનું ને સમાધિનું, આ સમાધિ પ્રતિષ્ઠા અહીંયા થશે. તો શાસ્ત્રીના સંકલ્પ પ્રમાણે આ બહુ દિવ્ય સ્થાન છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતિશ્ચ તેન. આવું ઉત્તર પ્રદેશથી શુદ્ધિકરણ, સંશોધન અને ધન્ય ધન્ય કરતા સંન્યાસાશ્રમ આવ્યા અને નિર્વિવાદ એનું જીવન પસાર થયો. અને હવે અહીંયા સમાધિમાં બિરાજશે. એક બ્રાહ્મણ હતું, એની ઘરવાળી. કંકાસ બહુ હતું બંનેમાં. આ મારા શાસ્ત્રોમાં છે. તો બંને, એક કૂતરું જો હતું એ રાજાના ત્યાં ફરતું ફરતું આવી ગયું, રાજાનું કૂતરું. હવે રાજાનું પહેલા શંકરાચાર્ય 4 મઠોની વ્યવસ્થા જોતા હતા. ધીમે 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 શંકરાચાર્યનું જે પ્રોટોકોલ હતું એ પ્રમાણે એમાં પરિવારવાદ આવ્યું. પરિવારવાદ આવતા આવતા એમની નિમણૂક પણ બગડી ગઈ. તો આજ 400 વર્ષ સુધી શંકરાચાર્ય ચાલે. દ્વારિકા પણ એક પીઠ છે. તો મહારાજા હર્ષવર્ધન, જયવર્ધન, મહારાજા અશોક, બિંબસાર એ બધા 10 અખાડોને સુવિધા આપે છે. એને 10 નામ અખાડો કહેવામાં આવે છે. 10 નામ. તો 10 નામ અખાડાના હિસાબે 10 નામ અખાડાના હિસાબે બધી સુવિધા અખાડોને મળતી હતી. એ સુવિધા શંકરાચાર્યોને મળતી હતી. આજથી 800 વર્ષ પહેલાં શંકરાચાર્યોની વ્યવસ્થા બગડી. એ હિસાબે પછી કહી ગયા સંન્યાસ આશ્રમનું
સંન્યાસ આશ્રમની તુલનામાં આજે શંકરાચાર્ય પણ નથી આવતા. ત્યાંના આચાર્યની સોડસી થાય છે. આવી સોડસી કોઈ જગ્યા થતી નથી. પણ હું શાસ્ત્રીજીને કહું છું કે થોડું વચન જે છે એ થોડું સાત્વિક થવું જોઈએ. સંન્યાસ આશ્રમ એવું છે જે એક આઈટમ અમે એને આપ્યા છે, પણ ત્યાં ડોંગરેજી મહારાજ ઉત્પન્ન થયા, ત્યાં કૃષ્ણશંકર શાસ્ત્રી ઉત્પન્ન થયા, આ રત્ન ઉત્પન્ન થયા છે, તે નાથુરામ શાસ્ત્રી ઉત્પન્ન થયા છે, કાકે શાસ્ત્રી ઉત્પન્ન થયા છે, નરહરિ શાસ્ત્રી સિદ્ધપુરવાળા થયા છે. એટલે સંન્યાસ આશ્રમની તુલનામાં આજે કોઈ શંકરાચાર્ય પણ નથી અને શાસ્ત્રાર્થમાં પણ એ અમને નહીં પહોંચી શકે શંકરાચાર્ય. બીજાની વાત તો જુદી છે ભાઈ. તો સંન્યાસ આશ્રમમાં જે થાય છે એ કોઈક જગ્યાએ થતું નથી. 2 વાર સંન્યાસ સ્વાધ્યાય છે, સવારે સાંજે સંન્યાસ, સાંજે પુરાણોની કથા થાય છે. પણ હું શાસ્ત્રીજીને એક રાય આપું છું કે આપણી મર્યાદા પ્રમાણે, આપણા હિસાબ પ્રમાણે કરજો અને સારું કરજો. સંન્યાસ આશ્રમ જે છે એની તુલનામાં આ જગતમાં નથી અને અહંકાર નથી કરતો. આજે મારા સાથે શાસ્ત્રાર્થ કરવા માટે શંકરાચાર્ય પણ તૈયાર નથી. આટલી તૈયારી છે તો બહુ સરસ છે. આ એક આઈટમ અમે સંન્યાસ આશ્રમનું એક ખદાનમાંથી એક હીરો ત્યાંથી આપ્યું છે. એનું સન્માન કરજો અને એની મહિમા વધાવજો. અમે આપણા સાથી છીએ. આચાર્ય શ્રીના ચરણોમાં વંદન. સંન્યાસ આશ્રમની તોલે તો કોઈ આવે જ નહીં, પણ અમે આપની કૃપા યાચીએ છીએ કે અમારો ભાવવર્ધન થાય. કિંમતી વસ્તુઓ તો અમે નહીં આપી શકીએ, પણ ભાવ જેટલો પ્રગટાવી શકાય એટલો ભાવ પ્રગટાવીને અમે સોળશી કરવા માગીએ છીએ. અને મેં જે કીધું એ એવું છે કે કોઈ સાધુની કૃપા કોકના માથે હોય ત્યારે એની ગર્જના કંઈક જુદી થઈ જાય. એટલે અમારા ઉપર સંન્યાસ આશ્રમ આચાર્યશ્રીની કૃપા છે એટલે અમે મોરું નહીં કરીએ. એટલે તમારી જે પરંપરા છે એ પરંપરાને શોભે એવી રીતે સોળશી કરીશું. એ અર્થમાં હું બોલ્યો છું. છતાંય બાળકની કંઈ વાત હોય તો ક્ષમાયાચના. બહુ સમય જે છે જગ્યામાં ખાલી શણનો કોથરો બેહીને એક પણ કોઈની પાસે જમવાનું માગ્યું નહોતું ત્યારે શેદરાણાનો એક ભરવાડ ગાંડો થાય. એ ગાંડો ભરવાડ એને બકરીનું દૂધ લાવીને પાઈને આપે કે બાપુ તમે આટલા દાડાથી છો, કંઈ લીધું નથી. આ એવા મહાપુરુષ છે કે જેને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના હાથે યોગી રાજનું બિરુદ હોય અને છતાંય ક્યાંય ફોટો ના મૂક્યો હોય, ભજન સિવાય બીજું કંઈ કર્યું ના હોય. એની રૂમમાં સાહેબ પોતાના સિવાય બીજા કોઈને સુવાનું પણ ના થયું હોય. એટલે એવા મહાપુરુષ આપણને મળ્યા છે ત્યારે આપણે એની સોળશી કરીશું. પણ એક ઈચ્છા પણ લગભગ વ્યક્ત થઈ કે બાપુ આટલા દિવસ સોળશી સુધી આપણે શું કરીશું. તો આપ સૌ બેઠા છો ત્યારે વિશેષ જાહેરાત થાય કે ના થાય. સ્વામીજીએ જે કીધું એ 23, 24 ને 25મીએ તો એ પ્રમાણે પ્રસંગ છે જ. અને 16મી આવે છે 7મી તારીખે. અને એટલે 1લી તારીખથી બાલા હનુમાનજી સેવા સંસ્થાનમાં 1લી તારીખથી ભોજન અને ભજન શરૂ થશે. એટલે એમાં ભાગવત કથા 1લી તારીખથી કરવામાં આવશે. આપ સૌને નિમંત્રણ છે. એટલે બધા શહેરવાળા બધા બેઠા બરાબર. 1લી તારીખથી શ્રીમદ ભાગવત કથા અહીં આગળ ગાવામાં આવશે. એટલે 7મી તારીખે સોળશી ભંડારો જે છે એ વિરામનો સમય કથાનો છે, એ દિવસે સોળશી ભંડારો પણ થઈ જાય. એટલે આપ સૌને તમારા ગામમાં જે લોકો બહારથી આવ્યા છે એને એમ કે અમારે કેવી રીતે આવવાનું, તમારે પહેલા જ દાડેથી આવી જવાનું. તમારી વ્યવસ્થા અહીં આગળ થશે, રૂમોય છે અને તમારે બરાબર લાલ કી જય. જાહેરાત કરી દઉં.